MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH 22 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠાનું સંકટ છે. આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન કે પશ્ચિમી વિક્ષેપને કારણે માવઠાની સ્થિતિ ઊભી થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત, અમદાવાદમાં પણ પલટાશે વાતાવરણ. માર્ચ મહિના સુધી હવામાનમાં વારંવાર પલટો આવતો રહેશે. રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવનાને પગલે ખેડૂતોને અંબાલાલ પટેલની સલાહ. પાક નુકસાન ઓછું થાય તેવા પગલાં લેવા કર્યું સૂચન. માવઠાને કારણે પાકમાં રોગ આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરી. જીરા સહિતના અનેક પાકોને વરસાદથી બચાવવાના પગલાં લે ખેડૂતો. તો અંબાલાલ પટેલે કહ્યું કે હજુ રાજ્યમાં નથી પૂરો થયો શિયાળો. ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 8 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. ફેબ્રુઆરીમાં હાડ કંપાવતી ઠંડી પડવાની વકી છે. સુરત શહેરમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. તાપી નદી સહિત ચારેય કોર ધુમ્મસથી ચાદર છવાઈ ગઈ. વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો થયા હેરાન. વાહનોની લાઇટ ચાલુ કરી વાહન હંકારવા લોકો મજબૂર બન્યા હતા. રાજકોટના ધોરાજીમાં ભાદર 2 ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું. કુતિયાણાના ધારાસભ્ય કાંધરજાડાની રજૂઆત બાદ સિંચાઈ માટે પાણી છોડાતા ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકને ફાયદો થશે. રણાવાવ, કુતિયાણા સહિતના 1000 હેક્ટર જમીનના ખેડૂતોને લાભ થશે. ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને અંદાજે 16,620 ક્યુસેક પાણી છોડાયું. રાજકોટના ધોરાજીમાં કેનાલ સમારકામની કામગીરીમાં ભ્રષ્ટાચારનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. હળમતિયા ગામમાં ખેડૂતોએ રામધૂન બોલાવી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. સિંચાઈ વિભાગના અધિકારીઓ ખેડૂતોને ધમકી આપતા હોવાનો પણ દાવો છે. પિયતના પાણી સમયે કેનાલ રિપેર કરાતા ખેડૂતો હેરાન થયા. અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગે જમાલપુર બ્રિજ નીચેના દબાણો હટાવ્યા. પાથરણા વાળાઓને કારણે મોટાભાગનો રસ્તો અવરોધિત થતો હોવાથી વહેલી સવારે કાર્યવાહી હાથ ધરાઈ. બ્રિજની બંને બાજુ ભારે દબાણોથી MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH